અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કહેરના કારણે આરોગ્ય વિભાગ સતર્ક થયો. કોઈ પણ રોગચાળો ફેલાય ત્યારે એ રોગ પર અંકુશ હોવો જરૂરી છે અને તેના માટે સરકારી આરોગ્ય વિભાગ સતર્કતાથી તેને લગતું સર્વે કરાવી સારવાર ટ્રીટમેન્ટની કામગીરી કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમના 2 કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવીને સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. શંકાસ્પદ ચાંદીપુરમ રોગ 15 વર્ષથી નીચેના ઉંમરના બાળકોમાં થતો હોય છે. બાળકોને હાઈગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, ખેંચ, અનિદ્રા જેવા લક્ષણો હોય છે. જે શંકાસ્પદ કેસ છે. 2 બાળકોના મૃત્યુ થતાં બંનેના સેમ્પલ પરીક્ષણ અર્થે પૂનાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. અત્યારે આપણે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ એન્સેફલાઇટિસના કેસો જોવા મળેલ છે. આ રોગના વાહક માટે સેન્ટ ફ્લાયના વાતાવરણ અનુકૂળ હોય તેવા સેન્ટ ફ્લાયની ઉત્પત્તિને વિપુલ પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે. સેન્ટ ફ્લાય માખી જે હોય છે આ 3 ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કરડતી હોય છે. જ્યારે આ સેન્ટ ફ્લાય કરડે ત્યારે લોહીનું ચાઠું થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં જેની ઇમ્યુનિટી ઓછી હોય છે કરડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે, યાની 104 ને 105 ડિગ્રી ફેરનહાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે, જોડે જોડે ઝાડા પણ થઈ શકે છે. તો આવા કેસ કોઈ જ્યારે આપણે વિસ્તારમાં મળે તો તમામને પબ્લિકમાં અનુરોધ છે કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલ જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાનો, સારવાર લેવાનો.